તો સ્વાગત છે તમારું ચામુંડા કૃપા ભાવનગરમાં। આજે ઘણા સમય પછી પાછો એક તમારા માટે વિડીયો લઈને આવી ગયો છું અને ઘણા માણસોની ફરમાઈશ હતી કે ઓલા ભાઈ તમારા જે બૂસ મારી ગયેલા પૈસા છે એના માટે એકાદો હજી ફેરથી વિડીયો બનાવો અને એ ભાઈને કાંઈક થોડાક સમજાવો। પણ હવે આમાં એવું છે કે આપણા દેશમાં ભારતમાં એવું છે કે એકવાર માણસને સરકારી નોકરી મળી જાય ને એટલે એને એમ થઈ જાય છે કે આપણે ખુદ જ સરકાર બની ગયા એવું વાત ખરેખરમાં હકીકતમાં છે। એટલે એ ભાઈ આપણા પૈસા લઈ ગયેલા છે તો ભાઈ 70,000 રૂપિયા બૂસ મારી ગયેલા છે તો મારી ગયેલા છે। અને ઘણા માણસોનું કહેવું એવું છે કે એના પરિવારને ખબર પડે એવો કાંક તમે વિડીયો બનાવો અને લાગવું જોવે કે ભાઈ ખરેખર 2-5 માણસ જાણવા જોવે, એનો પરિવાર જાણવો જોવે એમ કે આ ભાઈ ખોટું કરે છે। અને ખોટું કરે છે તો મેં તમને કીધું એમ કે એકવાર જે વ્યક્તિ ખોટું કરી નાખે ને એને એમાં એવું હતું કે 2-3 બીજા વ્યક્તિઓ હારે ખોટું કરી નાખ્યું હતું। એટલે એક વ્યક્તિ એકવાર ખોટું કરે ને પછી બીજા વ્યક્તિઓ હારે ખોટું કરતા એને અચકાય નહીં, એ પછી એનો ધંધો તી થઈ જાય, એનું પેશન તી થઈ જાય ભાઈ આના 70,000 બૂસ માર્યા, હવે ઓલાના આપણે 80,000 રૂપિયા બૂસ મારી દેવા છે, ઓલાના લાખ રૂપિયા બૂસ મારી દેવા, મૂળ એનો ધંધો તેવો થઈ જાય કે આપણે બૂસ મારણીયું બની જવું છે। એટલે આપણે તોય એવું છે કે આપણે કેસ કબાડાના અંતેમાં પડવા માગતા નથી। સરકારની તો આપણે તમને ખબર છે અને સરકારની વાત બીજા નંબરની વાત એ કહી દઉં કે ભાઈ એને સરકારી નોકરી મળી ગઈ એટલે મેં તમને કીધું એમ કે આપણા ગુજરાતમાં એકવાર સરકારી નોકરી મળી ગઈ એટલે એ વ્યક્તિને ઘણાને બધાને નહીં પણ અમુકને એવું થઈ જતું હોય કે આપણે જ સરકાર છે ખુદ એમ એની જેવા માણસો હોય ને। તો ભાઈ ખરેખર એવું હોતું નથી। જેમ કે કોઈ પ્લોટિંગ પાડે ને તો એમાં 60-40નો રેશિયો આવે ને જે એમાં 60-40માં 60% જમીન જે હોય ને એમાં પ્લોટિંગ પડે છે, 40% જમીન સરકારી માર્જિનમાં વહી જતી હોય છે। તો એ કોઈ બિલ્ડર અથવા તો ડેવલપર જે જે વ્યક્તિ જે ડેવલપ કરવાવાળો વ્યક્તિ છે એ પોતાનું ઘરનું કોઈ વસ્તુ નથી ભોગવતો। જેમ કે એણે 10 કરોડની જમીન લીધી હોય તો 4 કરોડની જમીન તો ઓલરેડી સરકારને આપી દેતો હોય છે, પણ એ 4 કરોડ એ કંઈ જવા નથી દેતો, ઘરના નથી જવા દેતો કોઈ પણ વ્યક્તિ, એ પબ્લિક પાસેથી લઈ લેશે। ટૂંકમાં એ પ્રમાણેનો ભાવ થઈ જાય એટલે કસ્ટમરને એટલું મોંઘું પડવાની છે ગમે એ વસ્તુ એમ। તો તમે તે એ પ્રમાણેનું જો સરકારી કામ તમારું અટકતું હોય તો તમે તે અવાજ ઉપાડી શકો છો કે ભાઈ તમે સરકારને આ જે આપો છો એ પૈસા તમે જ તે કોઈ પણ પાર્ટી ખરીદનાર હોય એ ભરે છે, એની વાત બધી વસ્તુમાં આવે છે। જેમ કે મારું તમને ઉદાહરણ આપી દઉં તો મારું 2 વ્હીલમાં જે એના બિલ છે, GST બિલ, આ તે મારા મોબાઈલના GST બિલ, કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય ને બધા પ્રકારના ટેક્સ ભરતો હોય છે અને આ બધા તમામ પ્રકારના અન્ય A to Z ટેક્સ હોય ને એ બધા ટેક્સ સરકારને જતા હોય અને પછી સરકાર એમાંથી આ બધા સરકારી માણસોને પગાર આપતા હોય, પણ એ ખરેખર સરકારી એક નોકરી કરતો નોકરિયાત વ્યક્તિ છે એમ। એ આપણી જેવો પહેલાં તો સામાન્ય વ્યક્તિ છે પછી એને નોકરી મળે, પણ એ નોકરી મળી ગયા પછી એને એમ થતું હોય કે એને જ સરકાર છે, એ ભાઈ વાત ખોટી છે એમ। એટલે એ વ્યક્તિ જે પૈસા બૂસ મારી ગયા છે 70,000 રૂપિયા જે ભાઈ, એનું આપણે નામ ઠામ સરનામું બધું આપણે વિડીયો સહિત એનો પરિવાર જાણે ને એ રીતે આપણે કહેવાનું છે। પણ હવે આપણને એમ થાય છે કે થોડોક ટાઈમ જવા દેવી કે ભાઈ એને એનું સમજાઈ જાય તો કદાચ આપણને કાંઈ વાંધો નથી, પણ તોય હું એક ચેતવણી તો આપી છે તે કે ભાઈ એ ભાઈનું ધ્યાન રાખવું જોઈએ બધાને, કારણ કે મારી હારે જે વસ્તુ થઈ છે એ હવે બીજી વાર બીજા વ્યક્તિઓ સાથે ન થાય। અને મારી પાસે બધા એવા વિડીયો છે કે એ ભાઈ પોતે એમ કહેતા હોય છે કે હું તમને 15 દિવસમાં પૈસા આપી દઈશ, તમારા આવતી 15 આવતી પહેલી એમ 15 દિવસના જે વાયદા દીધેલા છે ને એના વિડીયો સહિત પ્રૂફ છે મારી પાસે કે એ ભાઈ। અને કોર્ટ આપણને એવું કહે છે કે એકવાર તમે વોટ્સઅપમાં કોઈ પણ વ્યક્તિને એમ કહીજો કે તમે મારા પૈસા આપી દો અને એ વ્યક્તિ તમને ખાલી હા એમ હું આપી દઈશ એ રિપ્લાય આપી દેશે, એ સબૂતી છે તમારી પાસે તો આપણને કોર્ટ એ પૈસા અપાવી શકે છે। પણ મારી પાસે તો ઓલરેડી એના રેકોર્ડિંગ અને એના વિડીયો સહિત છે કે જેમાં એ વિડીયોમાં એ ભાઈ પોતે કહે છે કે હા ભાઈ હું તમને પૈસા આપી દઈશ એમ, હું તમને 15 દિવસમાં પૈસા આપી દઈશ, હું તમને 15 દિવસમાં એમ 15 દિવસના વદાડ આપતા એના વિડીયો મારા ખિસ્સામાં ફોન પડ્યો હોય ને મેં એના પ્રશ્ન પૂછ્યા હોય ને એને જવાબ આપેલા હોય એવા મારી પાસે ઓલરેડી વિડીયો પડ્યા છે। મારી પાસે એના બધા સબૂતી સહિત બધા પૈસા બધું પડ્યું છે કે કઈ રીતના મારા પૈસા એની પાસેથી લેવાના।